રૂ જેવા પોચા અને સફેદ જાળીદાર સુરતી ઈદડા બનાવવા માટે આપણે 3 વાટકી ચોખા અને 1 વાટકી દાળ લેશું। બધી જ વસ્તુને પાણી ઉમેરી સારી રીતે ધોઈ લેશું અને એક્સ્ટ્રા પાણી કાઢી સારું પાણી ઉમેરી 6-7 કલાક પલાળી દેશું। 6-7 કલાક પછી એક બાઉલમાં 1/4 કપ પૌવા લેશું, જેને 5 મિનિટ પાણી ઉમેરી પલાળી દેશું અને બાકીના દાળ ચોખામાંથી પાણી કાઢી પીસવા મિક્સર જારમાં લેશું। તો એમાં થોડું દહીં ઉમેરી આ રીતે સ્મૂથ પીસી લેશું અને એ જ મિક્સર જારમાં થોડા દહીં સાથે પૌવાને પણ ગ્રાઇન્ડ કરી લેશું। બધા બેટરને સારી રીતે મિક્સ કરી ઢાંકી 6-7 કલાક ગરમ જગ્યા પર રાખી દેશું। હવે થોડા મરીને અધકચરા રીતે વાટી લેશું અને બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી મિક્સ કરી દેશું। સ્ટીમરની થાળીને તેલથી ગ્રીસ કરી આ રીતે બેટર ઉમેરી દેશું। ઉપરથી અધકચરા વાટેલા મરી સ્પ્રિંકલ કરી અને 10 મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લેશું। ગરમા ગરમ સુરતી ઈદડા તૈયાર છે।